આજ તો સવારમાં વહેલા 100 વાગે તૈયારથી નીકળી ગયા હતા બસ સ્ટેન્ડ, કારણ કે આપણે છે આજ ઇંગ્લિશનું પેપર ને આપણે જવાનું છે પાલનપુર. સવારમાં વહેલા તૈયારથી નીકળી ગયા હતા બસ સ્ટેન્ડ સારું અને પહોંચી ગયા અમારા પેસલાલ ગામના બસ સ્ટેન્ડ. मैं बाबा टिल्लू टिल्लू नाम मेरा बाबा टिल्लू. પછી આપણે ચડી ગયા હતા ઊંચા ટેકરા ઉપર ને આ જોઈ લ્યો અમારા કરણભાઈ અને દેવચંદભાઈ છે અને મળી જાય એક ભાઈ ઇન્ડિયન જોઈને તો આપણને એક ડાયલોગ યાદ આવી ગયો. અમુક સડા પેરી પેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. અને પછી બેસી જતા આપણે રિક્ષામાં, કારણ કે આ આવવાની નથી આપણી બસ, એટલે આપણે જવું પડશે 25 લાખની રિક્ષામાં. આ હતી અમારા મુકેશભાઈની રિક્ષા, જેમાં વાગતું હતું બૂમા બૂમ પડાવે એવું ટેપ, એટલે કરણભાઈ તો કે મારે આમાં ઉતરવું જ નથી. અને પછી પહોંચી ગયા આપણે જેડા અને પછી બેસી જતા આપણે બસમાં અને પહોંચી જાય સીધા પાલનપુરના બસ સ્ટેન્ડ. અને બસ સ્ટેન્ડમાં જાય એટલે આપણે તો પીવતી ચા, એટલે આપણે પહોંચી જાય સીધા ચાની હોટલે. अभी मजा आएगा ना भिड़ो बेली से नागिन निकाली मुन्ना बटोड़ा अलगला बेली से नागिन निकाली. છે ને બાકી અમારા કરણભાઈની ચા પીવાની સ્ટાઇલ યુનિક, તમે પણ ટ્રાય આવી રીતના કરજો એકવાર. અચ્છા, હમકો સિખા રહ્યા હે. પછી બેસી જતા રિક્ષામાં, કારણ કે આપણે આવવાનું હતું આપણી સ્કૂલે પરીક્ષા આલવા માટે. અને પહોંચી ગયા નિર્મળ સ્કૂલ. અને ત્યાં જતા તો અમને એક મળી જતા નવા ટીચર, એ શું બોલે છે તમે વપડો. પછી આપણે ખુલ્લી લશ્કરીમાં બેસીને પહોંચી જતા ઘરે. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર અને ફોલો કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.